તો મિત્રો જો અહીંયા આપણું આઈસર ખાલી થઈ ગયું. હવે આપણે ગાડી પેક કરીને નીકળીએ. ક્રોસિંગ કરી કન્ટેનરમાં, બીજો માલ થોડો અહીંયા ઉતાર્યો. તો હવે આપણે અહીંયાથી ભાગીએ. તો જો અહીંયા આપણી ગાડી ભરાઈ જાય અને આ રીતનો માલ ભર્યો છે. આ ગોડાઉનમાંથી ભરેલો માલ. તો હજી આપણા બિલ આવ્યા નથી. આપણે ગાડી આગળ લઈને પેક કરી લઈએ, પછી આપણા બિલ આવે એટલે અહીંયાથી ભાગીશું ખાલી કરવા માટે. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા રામોલ ટોલ પ્લાઝા ઉપર. ટોલ ઉપર લાઈન છે બધી બાજુ ટ્રાફિકની. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 9:30 અને આપણે જો ડીઝલ પુરાઈને ગાડી રનિંગ કરી દીધી છે અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે. તો આપણે અહીંયાથી સ્પેશિયલ ખાલી ગાડી લઈને જવાનું છે ભરવા માટે મોરૈયા, ચાંગોદરની બાજુમાં. અને મોરૈયાથી ભરી અને પછી જવાનું છે આપણે આ બાજુ ગોધરા, દાહોદ કે ગોધરા હાઈવે ઉપર ક્યાંક ખાલી કરવાની છે. તો આપણે અહીંયાથી ભાગીએ પહેલાં ગાડી ભરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને અલ્પેશની ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે રનિંગ કરી દીધી છે ગાડી અને સવારનો કંઈક નજારો આ રીતનો આવે છે હાઈવેનો. તો હવે અહીંયાથી નીકળીએ પહેલાં આપણે જઈએ ચાંગોદર ગાડી ભરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને છેલ્લે સુધી વિડીયો જોજો. તો જુઓ મિત્રો, આપણે પાકરોલ ટોલ ટેક્સ પાર કરીને ચાલ્યા જઈએ છીએ અને અત્યારે આખો રિંગ રોડ ભરે ચાલે છે. સવારમાં બધા નોકરી જવાવાળા, તે સ્ટાફ બસ, બાઇકો, ટુ વ્હીલર, એટલે આખો હાઈવે ભરે છે. તો આપણે ચાલ્યા જઈએ. હાઈવેનો નજારો સવારમાં આવે છે. રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ આપણે. તો જુઓ મિત્રો, અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ સનાથલ ચોકડી અને આ સનાથલ ચોકડીથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ. બાબરા બાજુ જે રસ્તો જાય ત્યાં અહીંયાથી આપણે ભરી જઈશું ખાલી સાઈડ, રાજકોટ અમદાવાદ હાઈવે બાજુ. તો મિત્રો જુઓ, આપણે ચોકડીથી લઈ લીધી ખાલી સાઈડ. અહીંયા બ્રિજનું કામ ચાલુ છે એટલે ટ્રાફિક રહેશે. ભરે હાઈવે ચાલે છે. તો ટ્રાફિક પાર કરીને આપણે ભાગીએ ફટાફટ આગળ. તો જો અહીંયા આપણી ગાડી ભરાઈ જાય અને આ રીતનો માલ ભર્યો છે. આ ગોડાઉનમાંથી ભરેલો માલ. તો હજી આપણા બિલ આવ્યા નથી. આપણે ગાડી આગળ લઈને પેક કરી લઈએ, પછી આપણા બિલ આવે એટલે અહીંયાથી ભાગીશું ખાલી કરવા માટે. તો મિત્રો જુઓ, અહીંયા આપણી ગાડી ભરાઈ જાય આ રીતનો ભર્યો છે માલ. તો આપણે પહેલાં ગાડી પેક કરી લઈએ અને અહીંયાથી ભર્યો તો માલ આપણે તો ગાડી પેક કરી લઈએ. બિલ પણ આવી જશે. તો હવે અહીંયાથી બિલ લઈને ભાગીએ, પહેલાં ગાડી પેક કરી લઈએ. તો મિત્રો જુઓ, આપણે ગાડી ભરાઈ જાય અને આપણા બિલ આવી ગયા. તો હવે અહીંયાથી આપણે ગાડી કાઢીએ બહાર અને જઈએ ખાલી કરવા માટે. એસ્ટેટનો નજારો કંઈક આ રીતનો આવે છે. તો હવે અહીંયાથી ભાગીએ, જઈએ સીધા હાઈવે ઉપર. તો જો આપણે પકવા આવ્યા ખંગાખલ સર્કલ. તો આ સર્કલથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ. જુઓ મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા બાકરોલ ટોલ પ્લાઝા ઉપર અને ટ્રાફિકો ચાલે છે ધીમે ધીમે. જુઓ, આપણે હવે ટોલ પાર કરી અને વધે ધીમે ધીમે આગળ. ટ્રાફિક ચેક કરો ટોલ ઉપરનો. તો કંઈ નહીં, હવે આ તો બધું રોજનું થયું અને ટ્રાફિક તો ઝેલવો જ પડશે. તો ટોલ પાર કરીને નીકળીએ. તો જુઓ મિત્રો, અહીંયા વરસાદ પણ ચાલુ થઈ ગયો અને ટ્રાફિક પણ ચેક કરો તમે. આપણે પહોંચવા આવ્યા હાથીજણ સર્કલ. જુઓ લાઈન. ટ્રાફિક આજે વધારે છે
તો હવે આપણે ધીમે ધીમે ટ્રાફિક પાર કરી અને વધીએ આગળ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા રામોલ ટોલ પ્લાઝા ઉપર. ટોલ ઉપર લાઈન છે બધી બાજુ ટ્રાફિકની. તો જો આપણે પહોંચી ગયા વસ્ત્રાલ મેટ્રો આગળ. અહીંયા ટ્રાફિક છે આજે ખબર નહીં, પણ જ્યાં જોવો એ આગળ આખો રિંગ રોડ ભર્યો છે. આપણે સનાતન ચોકડીથી નીકળ્યા, ઓઢવ ચોકડી સુધી જવાનું છે. આખો રિંગ રોડ ભર્યો છે. તો જુઓ મિત્રો, અત્યારે આપણે પહોંચવા આવી ગયા ઓઢવ ચોકડી અને અહીંયાથી લઈ લઈશું ડ્રાઈવર સાઈડ. તો જુઓ મિત્રો, આપણે ગાડી લઈ લીધી ઇન્દોર ગોધરા હાઈવે બાજુ, મતલબ ઓઢવ ચોકડીથી રાઈટ લઈ લીધી અને હવે સીધા ચાલ્યા જઈશું. મિત્રો જુઓ, આપણે જ્યાં ખાલી કરવાનું હતું ત્યાં આગળ પહોંચી ગયા અને અહીંયા લગાવી દીધું આપણું આઈસર. જુઓ, અહીંયા આપણું આઈસર લગાવ્યું છે ખાલી કરવા માટે. અને આ ટેલર પડ્યું, એની અંદર ક્રોસિંગ થાય છે માલ. તો જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે. અડધું અહીંયા ક્રોસિંગ કરે છે, એમાં ક્રોસિંગ કરવાનું છે. અને બીજો માલ કંઈક અહીંયા બાજુમાં દુકાન છે ત્યાં ગોડાઉને ઉતારવાનું છે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં કરે છે. અને આપણે ખાલી કરવા આવ્યા છીએ. આ રીતનું છે એસ્ટેટ. આવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર આવ્યા છીએ ખાલી કરવા. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે, પછી ખાલી કરીને ભાગીએ અહીંયાથી. તો મિત્રો જુઓ, અહીંયા આપણું આઈસર ખાલી થઈ ગયું. હવે આપણે ગાડી પેક કરીને નીકળીએ. ક્રોસિંગ કરી કન્ટેનરમાં, બીજો માલ થોડો અહીંયા ઉતાર્યો. તો હવે આપણે અહીંયાથી ભાગીએ. મિત્રો જુઓ, આપણે ત્યાંથી આપણું આઈસર ખાલી કરીને નીકળી ગયા. આપણે અત્યારે પહોંચવા આવ્યા છીએ ઓઢવ ચોકડીની પહેલાં. અત્યારે સાંજનો નજારો કંઈક આ રીતનો આવે છે. જુઓ, આગળ આવશે ઓઢવ ચોકડી. સાંજનો નજારો કંઈક આ રીતનો આવે છે. બસ ચેક કરો, ડબલ ડેકર. મિત્રો આપણે ત્યાંથી ગાડી ખાલી કરીને નીકળી ગયા હતા અને રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. અને જસ્ટ અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ રામોલ ટોલ પ્લાઝા ઉપર. અને સાંજનો નજારો કંઈક રામોલ ટોલ પ્લાઝાનો આ રીતનો આવ્યું છે. જો ઓવર હાઈટ ગાડી કાઢવાનો રસ્તો અલગ ચાલુ કર્યો છે, કારણ કે આ લાઈનમાં તો નીકળી ના હતો, એટલે અહીંયા બીજી લાઈનમાં કઢાવે છે ગાડી. તો આપણે ટોલ પાર કરી લઈએ પહેલાં. તો જુઓ મિત્રો, અત્યારે આપણે ટોલ પાર કરી લીધો. જો મિત્રો, રિંગ રોડ ઉપર જ્યાં જુઓ ને આ ટ્રાફિક એ ટ્રાફિક. અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ હાથીજણ સર્કલ. હાથીજણ સર્કલ ઉપર એ ટ્રાફિક છે. કેટલી ટ્રાફિકમાં ભરાતા આવ્યા છીએ. તો ટ્રાફિક ખુલે પછી નીકળીએ.